થેન્ક યુ મહિપત સર. જેમ એમને કીધું ઘણી યાદો અમારી ભેગી જોડાયેલી છે અને ખાસ કરીને હોંગકોંગ મકાઉની અમારી ફેમિલી બધા એક જ સાથે હતા, તો બહુ સરસ યાદો છે. નમસ્કાર. જેમ કે એમને મારું ઇન્ટ્રોડક્શન આપ્યું છે મહિપત સરે, હું પણ મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ ઉમંગ ત્રિવેદી, બેસિકલી બોર્ન એન્ડ બ્રોટ અપ વડોદરાથી જ છું અને આ વ્યવસાયની અંદર આમ જોવા જાઉં તો છેલ્લા 16 વર્ષથી અને આમ જોવા જઈએ તો છેલ્લા 6 વર્ષથી. કારણ કે 2005માં મારા ફાધરે આ બિઝનેસની શરૂઆત કરી હતી અને બિઝનેસની શરૂઆત કરી અને આ બિઝનેસ ધીરે ધીરે કરતા 2013 સુધી એમને આ બિઝનેસ કર્યો અને 2013માં એમને કેન્સર હતું, એના લીધે એમની ડેથ થઈ. 2013થી લઈ 2014 સુધી આ વ્યવસાય વિશે મને પણ ખાલી એટલું જ ખબર હતી, નેટસપ પ્રોડક્ટ બનાવે છે, આપણે લોકોને આપવાની છે, એનાથી આપણે ઘરે પૈસા આવે છે, જેમ તમે આજે અહીંયા સમજ્યા છો. પણ આ બિઝનેસ છે અને આની અંદર આટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે, કરિયર છે, એવો શબ્દ મેં કદાચ સાંભળ્યો પણ નહોતો નહીં. અને આફ્ટર એજ્યુકેશન હું પોતે એક આઈટી એન્જિનિયર છું અને સાથે સાથે મારો MBA પણ કમ્પ્લીટ છે. હું જોબ કરવા માટે ગયો હતો. જોબ કરવા માટે મારું પેકેજ આપ્યું 8 લાખ રૂપિયાનું, મને નોકરી કામ કરવાનું ચાલુ કર્યું. તો એ જે કામ ચાલુ કર્યું, કામ ચાલુ કરતા 1 વર્ષ ગયું. પણ 1 વર્ષ દરમિયાન અહીંયા જે રીતે આજે એમને વાત કરી કે આપણા ચેરમેન સાહેબ છે સુજીત સર, તો સુજીત સરે આ કંપની જ્યારે ચાલુ કરી ત્યારે એમને એક સ્લોગન આપેલું, યહી બિઝનેસ કરેગા આપકા ઓર હમારા નેક્સ્ટ જનરેશન. તો એ જ રીતે મને પણ નેક્સ્ટ જનરેશન આવનારી પેઢી તો વારસદારમાં બિઝનેસ મળ્યો અને આ બિઝનેસની ખબર મને 14 નવેમ્બરે પડી. મતલબ આપણો બાળ દિવસ કહેવાય, એ દિવસે મારો પણ દિવસ થયો, ઉદય થયો નેટસપની અંદર. અને મને નેટસપના માધ્યમથી 44 લાખ રૂપિયા વારસદારની અંદર આવ્યા, 44 lakhs. આ સુધી કદાચ જોયું હશે, માણસ હયાત છે તો પૈસા આવે, મહેનત કરે તો પૈસા આવે. માણસ ગયા પછી 1 વર્ષમાં તમને 44 લાખ રૂપિયા એ પણ ખબર નથી તો પણ આવે, એવું મને પહેલી વાર સાબિતી મળી મને પોતાને. ત્યારે મને એવું લાગ્યું કે ભાઈ આની અંદર કંઈક એવું હોવું જોઈએ આ કંપનીની અંદર કે જેમાં કંઈક અલગ છે બજાર કરતાં. કારણ કે હું પણ 8 લાખ રૂપિયા કમાવા માટે આટલી બધી મહેનત કરવા આજે બજારમાં આવ્યો છું, તો એના કરતાં આ કંપનીમાં શું છે. તો આજે તમે એ રીતે બેઠા, એ રીતે હું આપણા મેનેજર સાહેબ છે યોગેશ સર અને એમની ઉપર જે કેરિંગ સર, તો એમની સાથે બેઠો હતો, બધી ચર્ચા કરી. મેં કીધું કે મને ખાલી 3 પ્રશ્નોના જવાબ આપો. કેટલા પ્રશ્નના? જો 3 પ્રશ્નોના જવાબ આપો તો કાલથી હું ફૂલ ટાઈમ નેટસપ ચાલુ કરી દઈશ, બરાબર છે, અને આ જ બિઝનેસ હું આગળ વધારીશ. પહેલો સવાલ મારો એ હતો કંપનીને કે કંપનીએ મને પૈસા આપ્યા કેમ? પહેલો સવાલ શું હતો? મહેનત કરો તો બધા પૈસા આપે, મફતમાં કોણ આપે? સારો સવાલ છે ને. મહેનત કરો તો પૈસા મળે, મફતમાં કોણ આપે? અમે પહેલો સવાલ પૂછ્યો, મને પૈસા કેમ આપે? એમને મને કીધું કે જો આ રીતે આપણે જ્યારે પણ ફોર્મ લોગિન કરીએ તો સૌથી પહેલા લોગિન કરતી વખતે નોમિનીની ડિટેલ લેવામાં આવે છે. મતલબ કે ભવિષ્યમાં તમને કંઈ થયું તો આ બિઝનેસ તમારા વારસદારમાં જતો રહેશે, આ બિઝનેસ બંધ નહીં થાય. શું નહીં થાય? આ બિઝનેસ તમારા વારસદારમાં જશે, એટલે કે તમારા ફાધર એક્સપાયર થયા પછી આ બિઝનેસ તમને નોમિનીમાં મળી ગયો છે અને એના કારણે આ બિઝનેસ થયો છે, એનું તમને આ વર્ષે તમને પેઆઉટ આવ્યું છે. હવે પેઆઉટ તો રેગ્યુલર આવતું, આપણને ખબર ના હોય. જ્યારે રિટર્ન ભરવાનો વારો આવે ત્યારે CA બતાવ્યું કેટલા રૂપિયા આવ્યા, ભાઈ ટેક્સ ભરો, ત્યારે તો આપણને ખબર પડી કે મતલબ કે આજ સુધી મેં પોતે નોટિસ કર્યું માર્કેટની કોઈ એક એવી કંપની નથી, કોઈ એક એવી કંપની નથી, ઇવન ઇન્સ્યોરન્સ કંપની પણ લઈ લો, ઇન્સ્યોરન્સ સેગમેન્ટમાંથી અહીંયા ઘણા બધા લોકો હશે કે માણસ મરી ગયા પછી વિધાઉટ ડોક્યુમેન્ટેશન તમને ઘરે પૈસા આવે. મેં 1 રૂપિયાનું એક કાગળ નેટસપ પર સબમિટ નથી કર્યું, એક સિંગલ રૂપિયા. મને તો ખબર પણ નથી. એક્સપાયર થયા, બિઝનેસ કંપનીએ વારસદારમાં ટ્રાન્સફર પણ કરી દીધો, બિઝનેસ ચાલતો પણ ગયો, પૈસા પણ આવી ગયા, અને જ્યારે ટેક્સ ભરવા ગયા ત્યારે માણસને ખબર પડી કેટલા રૂપિયા આવ્યા છે. એનો મતલબ કે નીતિ નિયમની ચોખ્ખી કંપની છે, એથિક્સ. આજે માર્કેટમાં અહીંયા હજારો કંપની હશે, તમને હજારો કંપનીઓએ લોભામણી લાલચો આપી હશે, મારી ટીમમાં આવી જાઓ, મારી કંપનીમાં આવી જાઓ, બધી સ્કીમ છે. રાકેશ સરની ભાષા શું છે? સ્કીમ. મતલબ એ કોઈ કરિયર નથી. કરિયર વાળી કંપની હોય, નીતિ નિયમની ચોખ્ખી હોય. તો પહેલું એમને પોતાના એથિક્સ ક્લિયર કર્યા, એટલે આપણને ખબર પડી કે આ કંપનીના એથિક્સ ક્લિયર છે તો અહીંયા ભવિષ્ય બનશે. જ્યાં નીતિ નિયમ વાળી કંપની નથી, નિયમોની ચોખ્ખી કંપની નથી, ત્યાં ભવિષ્ય નહીં બને. કારણ કે ઘણી કંપનીઓ હોય ચોપડા પર બતાવવાના અલગ હોય, પાછળથી આપવાના અલગ હોય, થતું હોય છે. તો મને પહેલો જ મારા પ્રશ્નનો જવાબ મળ્યો, ત્યાં હું ક્લિયર થયો કે આ કંપની એથિક્સની ચોખ્ખી છે, આનું ફ્યુચર છે. બાકી આજે માર્કેટમાં કોઈ પણ કંપની એથિક્સની ચોખ્ખી નથી, એનું ફ્યુચર નથી. તમે જોજો 4, 5, 6 મહિના 1 વર્ષમાં આવીને જતી રહેશે, ઘણા લોકોનું કરીને પણ જતી રહેશે, તો થાય છે. તો પહેલો સવાલનો મારો જવાબ મળ્યો. બીજો મારો સવાલ હતો કે ભાઈ લોકોએ પ્રોડક્ટ કેમ વાપરી? કારણ કે આપણે કોઈ પણ કંપનીમાં કામ કરવા જઈએ તો શું કરવું પડે? આપો, અપાવતા જાઓ, આપો, અપાવતા જાઓ, આપો, અપાવતા જાઓ.
તો એ જ કામ ચાલ્યું. મારો બીજો સવાલ હતો, લોકોએ પ્રોડક્ટ કેમ વાપરી? હું તો કોઈને એક વર્ષમાં કંઈ કહેવા નથી ગયો. કોઈને ઇવન મારા જે સાથે જોડાયેલા હતા, જે લોકો કામ કરતા હતા, જે બિઝનેસ કરતા હતા, એને પણ મેં ઓળખાણમાં ફોન પણ નથી કર્યો કે ભાઈ 1 વર્ષ સુધી કેમ છો કેમ નહીં. હું મારા રસ્તે હતો, નેટવર્કના રસ્તે કામ કરતો હતો. કેમ આવું થયું? તો એક જ વસ્તુ મેનેજર સાહેબે જવાબ આપ્યો કે તમારી નીચે જે લોકો જોડાયા છે એમાં તમારી સ્કીમમાં અત્યારે 80% લોકો એવા છે કે જે આ પ્રોડક્ટ વાપરી રહ્યા છે અને 20% લોકો એવા છે જે આ પ્રોડક્ટનો વેપાર કરી રહ્યા. વેપાર કરવાવાળા લોકોએ વેપાર કર્યો અને પ્રોડક્ટ વાપરવાવાળા લોકોએ વારા ઘડીએ પ્રોડક્ટ લઈને વાપરી, એનું તમને ટર્નઓવર થયું, એના પૈસા મળ્યા. એટલે આપણને ક્લિયર થઈ ગયું કે કંપની પ્રોડક્ટ જેન્યુઅન બનાવે છે. શું બનાવે છે? કારણ કે ભારતમાં એકવાર કોઈને બનાવી જવાય, બીજી વાર બનાવવા જવાય. મતલબ વિધાઉટ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, મતલબ કોઈ જાતનું કમ્પલસરી નથી, ફરજિયાત પણ નથી, છતાં લોકો વારા ઘડીએ પ્રોડક્ટ લઈને વાપરે છે. એનો મતલબ પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ હશે, બરાબર છે? પ્રોડક્ટ સસ્તી હશે, પ્રોડક્ટ પરવડતી હશે અને રિઝલ્ટ આવતી હશે. હવે 4 વસ્તુ આવી સોલિડ છે કંપની પાસે, તો આનો વેપાર કરાય કે ના કરાય? મતલબ કે લોકોએ પ્રોડક્ટ કેમ વાપરી? કારણ કે હું તો કહીશ તો મારા સારા માટે જ કહેવાનું છે, પણ સામેવાળો જે લેવા વાળો છે એને પોતે અનુભવ કર્યો. તો મારા 2 પ્રશ્નના જવાબ મળ્યા. પહેલું, ખબર પડી કંપની ચોખ્ખી છે. બીજું, ખબર પડી એની અંદર જબરજસ્ત પ્રોડક્ટ છે કે જે પ્રોડક્ટ લોકોને સામેથી જોઈએ છે. તો ત્રીજો મારો સવાલ હતો કે કંપની મને પૈસા કેવી રીતે આપ્યા? કેમ આપ્યા એનો સવાલ તો મળી ગયો. કેવી રીતે આપ્યા? પ્લાન શું છે? તેમણે સીધું કીધું, તમારી નીચે આટલા રૂપિયાની પ્રોડક્ટ ગઈ છે, ટીમ 1 માં આટલા રૂપિયાની પ્રોડક્ટ સેલ થઈ છે, ટીમ 2 માં આટલા રૂપિયાનો ટર્નઓવર થયું છે, એ ટર્નઓવરનો સરવાળો થાય આટલો તમે ચેક જોઈ શકો છો. મેં એક આખા વર્ષની એક સાયકલનો હિસાબ માર્યો, એક પૈસો આગો પાછો નથી થયો. મતલબ એટલો ટ્રાન્સપરન્ટ કે આંગળીના વેઢા પર હું મારો ઇન્કમ ગણી શકતો હતો. મતલબ કે કોઈ કોમ્પ્લિકેશન વગર, કોઈ ફરજિયાતપણા વગર ખાલી પ્રોડક્ટ લોકો લઈને વાપરે છે તો પણ આ સિસ્ટમથી મને પૈસા આવે છે. આ 3 સવાલના જવાબ મને 100% સેટિસ્ફેક્શન વાળા મળ્યા. મારો ચોથો સવાલ એવો હતો, હવે મારે શું કરવું પડશે? શું કરવું પડશે? એ દિવસે મેં મારી નોકરીને માર્યું તાળું, ફૂલ ટાઈમ નેટસર્ફની અંદર આવી ગયો અને 2014 થી જે મારા અપ્લાયને કીધું, જે મારા કંપનીના મેનેજરે કીધું, જે સિસ્ટમ બતાવી, એમને કીધું કે તમારે આ કરવાનું, બસ શું બોલવાનું નહીં. એમને કીધું એટલે આપણે એને રિઝલ્ટ લાઈને આપવાનું. સારું આવે ખરાબ આવે કઈ, એમને કીધું આ કરવાનું એટલે કરવાનું. એ જ કામ ફોલો કરતા 2014 થી લઈને 2020 સુધી મેં બિઝનેસ કર્યો. જ્યારે મારા ફાધર હતા, તમે જોઈ શકો છો ઓનલાઈન ઇન્કમ, 2014 સુધીની ટોટલ ઇન્કમ છે દેટ ઇઝ માય 50 lakhs, 50 લાખ રૂપિયાની ઇન્કમ હતી. અને 2014 થી લઈને 2020 જ્યારથી હું આવ્યો છું ત્યાં સુધી મારી ઇન્કમ છે 1,90 lakhs. ઘણા બધા લોકો હશે, એને બધા ડાઉટ્સ હશે અબાઉટ કંપની, અબાઉટ પ્રોડક્ટ, અબાઉટ રિઝલ્ટ અથવા અબાઉટ પ્લાન, અને સૌથી મોટો ડાઉટ હશે અબાઉટ અપ્લાય. મન છોડીને ભાગી ગયો તો. સૌથી પહેલો ભરોસો તમે તમારી કંપની પર રાખો. મેનેજર, કંપની બધા તમારી સાથે છે. તમારો લીડર કદાચ છોડશે, કંપની તમારો હાથ નહીં છોડે. બીજી વસ્તુ છે પ્રોડક્ટ્સ, ક્વોલિટી પ્રોડક્ટ્સ છે જેમાં તમારે જોવાનું નથી. કારણ કે છેલ્લા 2005 થી વાપરનારા લોકો આજે પણ મારી પાસે પ્રોડક્ટ લઈને વાપરી રહ્યા છે. મતલબ 15 વર્ષ કન્ટિન્યુઅસ એક પ્રોડક્ટ કંપનીની વપરાતી હોય તો પ્રોડક્ટમાં દમ હોય તો જ વપરાય. અને પછી પ્લાન સિમ્પલ છે, 2 બાજુ જેટલું કામ કરો એનો તમને ટર્નઓવર મેચ થાય છે, સીધો ટકાવારી પ્રમાણે તમારા ઘરમાં પૈસા આવે છે. દર 15 દિવસે તમારા ખાતામાં પૈસા આવે ને આવે. એક પણ 15 દિવસ આજ સુધીમાં નેટસર્ફનો 2000ની સાલથી એવો નથી કે કોઈના ઘરે પૈસા ના આવ્યા. તો આટલી 3 વસ્તુ માટે તો આપણે બજારમાં કામ કરી રહ્યા છે ને. સારું કરિયર જોઈએ છે, સારી કંપની જોઈએ છે, સારું પૈસા જોઈએ છે, તો 3 વસ્તુ અહીંયા મળે છે. પછી રાહ નહીં જોવાની, ખાલી અપ્લાયને કહેવાનું છે કે ભાઈ તમારે અપ્લાયને પૂછવાનું કે મારે શું કરવાનું, અપ્લાયન તમને કેટલું, એમનો સપોર્ટ લઈને કામ ચાલુ કરો. આવનારા ખાલી 2 થી 3 વર્ષ જો આ સિદ્ધાંતને ફોલો કર્યો તો અહીંયા દરેક બેઠેલા વ્યક્તિને એટલી ગેરંટી આપી શકું એક વ્યક્તિ અહીંયા 40-50 હજાર રૂપિયા મહિને આરામથી કમાતો છે. વધારે નથી, ઓનલી 40-50. ખાલી અપ્લાયને ફોલો કરો, કારણ કે તમને નથી ખબર કે કઈ સિસ્ટમથી કામ કરવાનું. કારણ કે જે મને નથી ખબર એ સિસ્ટમથી કામ કરે તો ખાલી ટોટલ 50 લાખ જ આવ્યા. સિસ્ટમ ખબર પડી તો 2 કરોડ આવ્યા. તો તમારે પણ એવું, તમને પ્રોડક્ટ્સ કંપની ખબર છે પણ સિસ્ટમ અને કામ કરવાની પદ્ધતિ નથી. જો તમે 100% પૂછશો તો તમારી પાસે ઘણા બધા લીડર્સ અહીંયા છે, તમારા બધાના સિનિયર્સ, તો એમને આંગળી પકડીને ચાલો, એ તમને પડવા નહીં દે અને આપણી કંપની પાછળ જ ઊભી છે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને દરેક લોકો મારી જે નાની સ્ટોરી છે, નાની સ્પીચ છે, એ સારી રીતે પોતાના જીવનમાં ઉતારશો તો જે મેં અનુભવ કર્યો છે, જે હું કમાયો છું, એ તમે પણ દરેક વ્યક્તિ અહીંયા કમાઈ શકો છો. અને કોઈ પ્રશ્ન હોય તો તમારા લીડર્સ તો તમને અહીંયા સોલ્યુશન માટે અવેલેબલ છે. ખાલી એક જ વસ્તુ જતા જતા ફરી કહીશ, કંપની પર વિશ્વાસ રાખો અને 100% ફેથ, મતલબ કે શ્રદ્ધાથી કામ કરો. તમે અહીંયા કોઈ જગ્યા પર પડવાના નથી. આ 20 વર્ષનું સ્ટ્રોંગ પ્લેટફોર્મ છે અને આવનારા 200 વર્ષ સુધી આને કઈ થવાનું નથી. મારી
મારી અહીંયા સ્પીચ પૂરી કરું છું અને રાકેશ સરને કહીશ કે અહીંયા કેરી કરે. અને તમારી પાસે એક એવા લીડર છે કે જેમને મને નેટસફમાં ઘણું બધું શીખવાડ્યું છે. તો બહુ પ્રાઉડલી કહેવા માંગુ છું કે એમને મને ઘણું બધું ખરેખર શીખવાડ્યું. તો એમને તમે સારામાં સારો ઉપયોગ કરો, એ તમને જે સિસ્ટમ બતાવે એ સિસ્ટમથી કામ કરો, 100% સફળ થશો. થેન્ક યુ વેરી મચ.